ભરૂચમાં માંડવીના ઉસ્કેર ગામે છોટુ વસાવાએ નિવેદન આપતા કહ્યું છે કે દેશમાં બનાવટી ચૂંટણી થાય છે, આમાં કોઈનું ભલું થવાનું નથી। આદિવાસીઓ બંધારણ વાંચતા નથી એટલે ગુલામો છે। પોતાના દીકરા મહેશ વસાવા ભાજપમાં જોડાયા એ મુદ્દે છોટુ વસાવા બોલ્યા કે મહેશ નાસમજ છે, મિસગાઈડ કરવામાં આવ્યો છે। હું નથી માનતો કે મહેશ ભાજપમાં કે બીજે જાય તો સમાજનું ભલું થાય। મારો છોકરો ભાજપમાં જાય કે બીજે જાય અમે વિરોધ કરીશું। છોટુ વસાવાએ વધુમાં કહ્યું છે કે અમે નવી પાર્ટી બનાવીશું, નવું સંગઠન બનાવીશું અને ભરૂચ લોકસભા બેઠક પરથી લડાવીશું। લોકોએ પોતાની ગામ સભાઓ બનાવીને પોતાના જે પાવર સંવિધાનિક છે એ પાવર બધા ઇસ્તેમાલ કરવા પડશે। ફક્ત ટ્રાઇબલ એરિયામાં જ આ જોગવાઈ નથી, જનરલ એરિયામાં પણ તમે ગામ સભા બનાવીને તમારા પ્રશ્ન રજૂ કરો। શહેરની અંદર પણ એવી જોગવાઈ છે। 11 શિડ્યુલ ના 12 શિડ્યુલની અંદર બધું લખ્યું છે। આપણા લોકો સંવિધાનનો અભ્યાસ કરતા નથી, એટલા માટે ગુલામ છે, એટલા માટે આ બધી સમસ્યા છે। એટલે સંવિધાનને વાંચો, પરખો ને એના રસ્તા પર ચાલો તો સુખી થવાના છે।